કલોલના ધેંધુ ગામે યુવકની હત્યાનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે। યુવક હાર્દિક ઠાકોરની હત્યા કરનાર આરોપી દંપતીની ધરપકડ કરવામાં આવી છે। મૃતકના પાડોશી દંપતી વાસુ ઠાકોર અને હંસા ઠાકોર સામે ગુનો દાખલ થયો। અગામ્ય કારણોસર હાર્દિક ઠાકોરની ગળું દબાવી હત્યા કરાઈ હતી। હત્યા બાદ મૃતદેહને પ્લાસ્ટિકની થેલીમાં ભરી નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મૃતદેહનો નિકાલ ન થતા આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થયા હતા। મૃતકના પિતાની ફરિયાદને આધારે કલોલ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે। હાલ સમગ્ર મામલે કલોલ પોલીસે તપાસ હાથ ધરી છે। તાલુકા પોલીસ સ્ટેશનના ધેધુ ગામ ખાતે એક યુવક હાર્દિક રમેશજી ઉદાજી ઠાકોરનું તેના જ પડોશી વિષ્ણુજી વાસુભાઈ ઠાકોર તેમજ હંસાબેન વિષ્ણુભાઈ ઉર્ફે વાસુભાઈ ઠાકોર બે પતિ પત્ની મળી અને હત્યા કરેલી છે।